એક તો મારા ભાઈબંધને હવાર શાંતિ નથી, આમથી ના માટા માર્યા રાખે. અમુક સડા પહેરી પહેરીને આવ્યા. સડા ઘીરે પહેરવાની વસ્તુ છે સાહેબ, બજારમાં રખડવાની વસ્તુ નથી. ઈ ભલે આટા મારતો, હું વાંચવા બેસી જાઉં, બાકી એક્ઝામમાં કઈ ભેગું નહીં થાય મારું. હજી તો હું જમીને ઉભો થયો ને ત્યાં તો ભાઈબંધનો ફોન આવ્યો કે આપડા ગામમાં જવું. વાંચ ઈ હોન્ડા લઈને પૂગી ગયો. બબલી તેરો મોબાઈલ વાભે તેરી સ્માઈલ. પછી હું અને મારો ભાઈબંધ વયા ગયા ગામમાં વસ્તુ લેવા. ઓહો, વસ્તુ પાછી બહુ મોટી. આને લેવા અમે 2 જણા ગયા હતા. પાછા જયારે બહાર જઈને ત્યારે વાળની તો આવ દેવાય જ જાય. કયો વાળ ક્યાં હોય ને કઈ ખબર જ ન હોય. ગામમાં બધું કામ પતાવીને અમે બેઠા હતા માસ્ટર ક્લાસ ગાડીમાં. જોવો ને, એકમાત્ર અમારી ગાડી છે. બોલો, અમારી ગાડી એ તૂટી ગઈ ને પતંગ એ તૂટી ગઈ. આમાં જાવું તો જાવું ક્યાં અમારે? કઈ નહીં તો કઈ નહીં. હાઈ અમારા ભાઈબંધ ને હું શોખ જોડ્યો ને તો એ કિન્ડર જોઈ લઈ આવ્યો. એ હેરી પોટર વાળું. આ કિન્ડર જોઈ તો માજા મૂકી. જ્યાં જો ને બધા કિન્ડર જોઈ જ લે છે. એ ભલે કિન્ડર જોઈ ખાતો, મને લાગે કે ભૂખ, એટલે આમ બધે આવી ગયા ચાઇનીઝ ખાવા. પછી ખબર નહીં 12 વાગે અમને હું શોખ જાગ્યો ને તમે રિક્ષા ચાલુ કરતા હતા. જો, ચાલુ કરવાની પૂરી ટ્રાય કરી પણ ચાલુ થતી નથી. બહુ મહેનત કરી પછી ફાઇનલી રિક્ષા ચાલુ થઈ ગઈ. જેવી ચાલુ થઈ ભેગા અમે ચક્કર મારવા નીકળી ગયા. આટેની માસીની 1 નંબર ફિલિંગ આ રિક્ષા હકાલવાની. ક્યારેક આવો તમે હકાલવા.